નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો ભારત અને પાકિસ્તાનની મેચ અને આઈસીસી, બાંગ્લાદેશ બોર્ડ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તમામ લોકોએ પ્રયત્નો કર્યા, વાટાઘાટો કરી, ઘણી બધી નુકસાની અને તેની પણ વાત કરી, ધમકીઓ પણ થઈ, વાત પણ કરી અને છેલ્લે આખરે આ મેચ રમવા માટે ભારત અને પાકિસ્તાન તૈયાર થયું છે. કેવી રહેશે આ હાઈ વોલ્ટેજ મેચ તે વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. તમામે પ્રયત્નો, વાટાઘાટો, લાલચો, નુકસાન અને ધમકીઓની વાત કરી અને અંતે ઘીના ઠામમાં ઘી ઢળ્યું અને ભારત પાકિસ્તાનની મેચ રમવાની ફાઇનલ થઈ ગઈ. 15 દિવસના ડ્રામા બાદ મેચ રમવાની છે ત્યારે એકબીજા પર પ્રહારો કરી રહેલ ટીમો રવિવારે રમશે કે કેમ તેનું ભાવિ ના આઈસીસીના, ના પીસીબીના, ના બીસીકેના, ના બીસીસીઆઈના હાથમાં છે, પણ વરસાદના હાથમાં તો જતું રહ્યું છે. બંને ટીમો તૈયાર છે, રેવન્યુ પણ તગડી મળવાની છે, પણ જો મેચ રમાય તો વરસાદી માહોલમાં મેદાનની સ્થિતિ પણ બદલાઈ જશે અને પિચ સ્લો થઈ જશે તો સ્પિનર્સનું મહત્વ વધી જશે. પાકિસ્તાનને નબળી ટીમ તરીકે આંકવી તે ઓસ્ટ્રેલિયા ઝિમ્બાબ્વેની મેચ પછી એવું કહેવાનું કોઈ રિસ્ક લેવા નહીં માંગે. ભારતનો અભિષેક રમે છે કે કેમ તે શંકા તો છે જ નહીં, નહીંતર ફરી એકવાર સંજુ સેમસનને રમવાનું મળી શકે. મેદાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તો કુલદીપ યાદવનો પણ રોલ મહત્વનો બની શકે. ટીમમાં તેઓ આવી શકે. અર્શદીપ અથવા રિંકુને બેન્ચ પર બેસવાનો વારો આવી શકે. શિવમ દુબેનો રોલ નિશ્ચિત છે. મિડલ ઓર્ડરમાં આવીને સ્પિનર્સની બોલિંગને તિત્તર બિત્તર કરી નાખે. બીજી તરફ પાકિસ્તાન ટીમના કોઈ પણ ખેલાડીને લાઇટલી લેવાની જરૂર નથી. ઘણી ઉચ્ચ કક્ષાની માથાકૂટ પછી આ મેચ મળી છે જેને પાકિસ્તાન જવા દેવા નહીં માંગે. તેમનો નિષ્ફળ ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ભારત સામે તરખાટ મચાવી શકે. બહુ ચર્ચિત રૂક બોલર ઉસ્માન તારિકથી સાવધાન રહેવું પડશે. બેટિંગમાં બાબર આઝમ, ફખર જમાન, ઉસ્માન ખાન વગેરે પર ભાર રહેશે. તો શું ભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો, 15 દિવસનો ડ્રામા જોવા મળ્યો. છેલ્લે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રવિવારની મેચ માટે આઈસીસી, બીસીબી, પીસીબી અને બીસીસીઆઈ તમામ બોર્ડે પ્રયત્નો પણ કર્યા, મિટિંગ્સો પણ થઈ, ફાયદા અને નુકસાનીની વાતો પણ થઈ અને છેલ્લે આ મેચનો બહિષ્કાર કર્યા પછી બાંગ્લાદેશને કોઈ નુકસાન નહીં થાય તેની ખાતરી, પાકિસ્તાનને પણ ફાયદો થાય તેવી સંભાવના વચ્ચે આ ચર્ચાનો નિષ્કર્ષ નીકળ્યો અને ત્યારબાદ આ મેચ શા માટે આટલી મહત્વની? સબસે બડા રૂપૈયા, જેમ આપણે એક ફિલ્મ આવી હતી અને એ પ્રમાણેની આ વાત છે. કારણ કે એશિયા કપ જ્યારે આપણે રમ્યા ત્યારે પણ પાકિસ્તાન સાથે ના રમવું જોઈએ એક સામાન્ય મત પ્રવર્ત હતો. ઘણા પ્લેટફોર્મ પર કહ્યું કે નહીં, રમવું જ ના જોઈએ. ત્યારબાદ એશિયા કપ રમ્યા, ભારત પાકિસ્તાનની મેચો થઈ, ફાઇનલ રમાઈ, બંને ટીમો વચ્ચે કટ્ટર દુશ્મનાવટ જોવા મળી. બીજી વસ્તુ એવી થઈ કે હાથ નહીં મિલાવવાના, રમવું છે બરાબર પણ હાથ નહીં મિલાવીએ. તો એક એવી વાત પણ સામે આવી કે ભાઈ હાથ મિલાવવાના નથી, આપણે ખાલી રમવાનું છે. એ પત્યું પછી એશિયા ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન, એ પાકિસ્તાનના જે હતા, એમના હાથે એવોર્ડ નહીં લેવાની વાત આવી અથવા તો વિજેતા ટ્રોફી નહીં લેવાની વાત આવી. એ પણ આપણે એનો બહિષ્કાર કર્યો, ભાઈ એમના હાથે અમે ટ્રોફી નહીં લઈએ. ત્યારબાદ ભારતને જીત્યા પછી પણ ટ્રોફી ના મળી, આજ સુધી નથી મળી. કારણ કે અલ્ટિમેટલી તમે ભારત અને પાકિસ્તાનને જો આટલા જ સામસામા છેડે મૂકતા હો તો એની સાથે મેચ રમવી એ જે ક્યાંક ને ક્યાંક બહુ મુશ્કેલીવાળી વાત કહી શકાય, અથવા તો જે ગળે ના ઉતરે એવી વાત, પણ રેવન્યુ જળવાઈ રહે. ત્યાર પછી આ પર્ટિક્યુલર વર્લ્ડ કપ વખતે પણ, કારણ કે ભારતને ઘરે પ્રસંગ હતો અને એમાં પાકિસ્તાન પથ્થરો ના નાખે એવું તો બને નહીં. એટલે એમને એમ લાગ્યું કે ભાઈ ભારતના ઘરનો પ્રસંગ છે, આજે આ વખતે આપણે બગાડીએ. એમને તક મળી, બાંગ્લાદેશને સપોર્ટ કર્યો, અમે નહીં રમીએ એવી જાહેરાત કરી કે લીગ મેચ અમે નહીં રમીએ. એની અંદર ગણતરી બહુ
પરફેક્ટ હતી, એમાં કશું પાકિસ્તાનને નુકસાન હતું જ નહીં. પાકિસ્તાન જીતે કે હારે એ ટોચની બે ટીમોમાં તો આવવાનું જ હતું. એટલે સુપર 8માં પ્રવેશવાની જે ચિંતા છે એ ચિંતા તો છે નહીં. ત્યાર પછી ઘણા બધા ડેલિબ્રેશન ચાલ્યા કે ભાઈ બાંગ્લાદેશને મનાવવામાં આવ્યું. બાંગ્લાદેશે કીધું ભાઈ અમે તો રમવાના જ નથી, એટલે બહિષ્કાર કર્યો છે એમણે. તો બાંગ્લાદેશને ત્યાં આઈસીસીવાળા ગયા, આઈસીસીવાળા પાકિસ્તાનવાળાને ત્યાં ગયા, આઈસીસી ભારત સાથે સંપર્કોમાં રહ્યા, બધી ડિસ્કશન કરી. એટલી હાઈ પાવર, હાઈ વોલ્ટેજ, જેને ડ્રામા કહી શકાય એવો જોવા મળ્યો. છેલ્લે એમ થયું કે ભાઈ ચલો કંઈ નહીં, અમે બાંગ્લાદેશને તો તે વખતે બહુ મોટો દંડ કરવાની પણ વાત હતી કે એમણે બહિષ્કાર કર્યો, એમને દંડ કરવો જોઈએ, આટલી રેવન્યુ ના આપવી જોઈએ. પછી છેલ્લે એમ કહેવું કે સારું બાંગ્લાદેશને બધી રેવન્યુ મળશે. પાકિસ્તાનને એપેરન્ટલી કોઈ ફાયદો દેખાયો નહીં. એમણે ઘણી બધી ડિમાન્ડ નાખી હતી એની અંદર, પણ પાકિસ્તાન બાંગ્લાદેશનું સહાયક છે એ ભૂમિકામાં કદાચ પાકિસ્તાનને એ રીતે ફાયદો ગણી શકાય, પણ અહીંયા કોઈ ફાયદો થયો નહીં. હા, ભવિષ્યમાં રેવન્યુ વધારે લેવાની કે એ બધી વાતો ચોક્કસ થઈ કે તમારે ભારત સાથેની મેચ રમવી પડશે અને રમશો તો આ અને નહીં રમો તો આમ. તો ક્યાંક ને ક્યાંક આ બધી પરિસ્થિતિને જોતા રૂપિયો એનું કામ કરી ગયો, કારણ કે પીસીબીને પણ પૈસા જોઈએ છે, આઈસીસીને પણ જોઈએ છે, અને એ પ્રમાણે આ પર્ટિક્યુલર મેચ જે લોકપ્રિય છે એ લોકપ્રિય મેચ લોકો સુધી પહોંચાડવાની છે. બીજી કોઈ પણ મેચ હોય તો આટલા પ્રેક્ષકો નહીં આવે અને આટલા દર્શકો નહીં જોવે, સિવાય કે ભારત પાકિસ્તાનની મેચ હોય. તો એ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે હું માનું છું કે એક ડાપણભર્યું પગલું લીધું કહી શકાય આઈસીસીએ, કે જેથી કરીને મેચ રમાશે અને એ મેચ જે લાખો લોકો સુધી પહોંચવાની છે પહોંચશે. એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસ બીસીસીઆઈ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, આઈસીસી બધાએ કરી દીધી. દસ એબ્સોલ્યુટલી નો પ્રોબ્લેમ કે ભાઈ હવે મેચ રમાવાની તો નક્કી છે. તો આ પરિસ્થિતિની અંદર તમામના હિતોની જાળવણી કરીને ટેસ્ટ પ્લેઇંગ નેશન્સ જે આપણી પાસે ગણ્યા ગાંઠ્યા છે એમાંની એક ટીમ અથવા તો બે ટીમ પાકિસ્તાન અને બાંગ્લાદેશને નારાજ કરવાની જે વાત હતી એ આઈસીસીએ કરી નથી અને બહુ સારી રીતે આ વાટાઘાટોને સફળ બનાવી છે. ભારતનો દ્રષ્ટિકોણ તો ક્લિયર છે. ભારતનું આમાં કોઈ એ રોલ છે નહીં. એ રોલ છે નહીં ઇન ધ સેન્સ કે એ લોકો રમે તોય ભલે, ના રમે તોય ભલે. અમે કેપ્ટન્સ કોન્ફરન્સમાં ગયા હતા બોમ્બે, ત્યારે પણ સૂર્યકુમારે કહ્યું કે અમારી તો ઢાકાની ટિકિટ હોય, અમારી તો ટિકિટ થઈ ગઈ છે, હવે એમને રમવું ના રમવું એમને જોવાનું. તો અલ્ટિમેટલી થિંગ્સ હેવ કમ ટુ અ ગુડ સોલ્યુશન, ગુડ રિઝોલ્યુશન. કારણ કે એવું છે કે તમે કોઈ પ્રસંગ લઈને બેઠા હોય ને કોઈ એક બે રિસાયો હોય તો એને મનાવવો પણ પડે. એટલે એ પ્રકારની બાબત ગણીને આપણે આ પરિસ્થિતિને એનું હલ કાઢવામાં ડેફિનેટલી આઈસીસીને મદદરૂપ થાય. એટલે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે, એમાં કોઈ બેમત નથી. તો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રેક્ષકોની સૌથી પ્રિય બંને ટીમો કે જે મેચ જોવા માટે આખું સ્ટેડિયમ ભરાઈ જાય છે, ભારત અને પાકિસ્તાનની મેચ હોય આખું સ્ટેડિયમ ભરાઈ જાય, તે રોમાંચક મેચ જોવા મળશે. પરંતુ પાકિસ્તાન રમવા માટે તૈયાર થઈ ગયું છે, તો કોનું પલડું ભારે છે અશોકભાઈ? અને સાથે જ શું અપસેટ સર્જી શકે છે પાકિસ્તાન? તો સામે ભારતનું આ મેચને લઈને સ્ટેન્ડ શું? સી, એક તમે ક્રિકેટની વાત તરીકે જોઈએ આપણે, બરાબર, તો અપસેટ તો સર્જાશે. અપસેટ સર્જવાની વાત એવી છે કે ભાઈ કોઈ પણ ટીમ કોઈ પણ એની ગિવન ડે ઇફ દે ડોન્ટ પ્લે વેલ દે લૂઝ. ઓસ્ટ્રેલિયાનો દાખલો બહુ તાજો છે આપણી પાસે કે ઓસ્ટ્રેલિયા એમના કરતાં ઘણી બધી પાછળ રહેલી ટીમ ઝિમ્બાબ્વે સામે હારી ગયું. આ એ ટીમ છે કે જેની પાસે બધા જ વર્લ્ડ કપ જેટલી બધી ટ્રોફીઓ અમારી બધી ટ્રોફી એ લોકોએ જીતી છે. વિશ્વની જબરામાં જબરી ટીમ ગણવામાં આવે છે, છતાં પણ એ ટીમ હારી ગઈ. એટલે કોઈ પણ મેચની અંદર પરિણામ આપણા જ તરફે આવે ને આપણે કહીએ એ જ થાય એ શક્ય નથી. 2022ની ઘટના હતી કે જ્યારે આપણે એક મેચની અંદર પાકિસ્તાન સામે હાર્યા હતા, ત્યાર પછી મોટાભાગની મેચો ભારત જ જીત્યું છે. પણ કહેવાનું તાત્પર્ય છે કે અપસેટ કરતાં અપસેટ કોને કહેવાય કે જ્યારે ઝિમ્બાબ્વે ટીમ હોય અને ભારતની કે પાકિસ્તાનની ટીમ હોય. મારી દૃષ્ટિએ ભારત અને પાકિસ્તાન બંનેની ટીમોને આપણે સરખી મજબૂત ગણવી પડે. એક સ્પષ્ટ વાત છે. તમે આ બંને ચેમ્પિયન રહી ચૂકેલી ટીમો છે, ચેમ્પિયન બનેલી ટીમો છે, એટલે કોઈ ટીમને
એમ કહેવાનું કે ભાઈ તું તો તમે લોકો તમારી ટીમ સારી નથી, એવો કોઈ સવાલ નથી હોતો. અને જ્યારે પેલામાં તો તમારે 1 અને 11ની વાત હતી, આ તો 5મા 6ઠા ક્રમે જ્યાં બી પાકિસ્તાન અને ભારત પહેલા નંબરે એમના વચ્ચે મેચ છે. એટલે અહીંયા આગળ ભારત અને પાકિસ્તાનની મેચને હું એક સરખા પ્લેટફોર્મ પર મૂકું છું. ત્યાં બધું જ બરાબર છે. ભારત સામે ભારત પાસે બહુ જબરજસ્ત બેટર છે, આમ છે, તે બધી જ વાત બરાબર છે. પણ જ્યારે રમવાની વાત આવે, જ્યારે પ્રેશરની વાત આવે, જ્યારે મેદાન ઉપર જે પ્રેશર બને એની વાત આવે, તો એ મેચ બની જાય. જેમાં ભારત પાકિસ્તાન કશું રહેતું નથી. ઇટ બિકમ્સ મેચ કે આ મેચ જીતવા માટે શું કરવાનું. તો હું માનું છું કે એ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તમે તો બંને ટીમોને જીતવાના અને હારવાના બંને ચાન્સ છે. બોથ હેવ ગોટ ધ સિમિલર. ભલે વી આર નંબર 1, આઈ ફુલ્લી એગ્રી કે આપણી ટીમ મજબૂત છે, બધું બરાબર છે. પણ જે પરિસ્થિતિ સર્જાઈ છે, જો યુએસએ સામે 6 વિકેટો આપણી 77 રનમાં પડી ગઈ. ત્યાર પછીની મેચ હતી એમાં પણ હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન આ બે જ રમી શક્યા. તો એવું નથી કે ભારતને કન્સર્ન નથી, ભારતની ટીમ પણ એટલી સાતત્યપૂર્ણ નથી, એ પ્રમાણે પાકિસ્તાનની પણ નથી. એટલે અહીંયા આગળ કોઈ અપસેટ થવાની શક્યતા, હું એટલા માટે અપસેટ ક્યારે થાય, હવે આપણે અપસેટ, આપણા મતે અપસેટ શું, તો પાકિસ્તાન જીતે ને ભારત હારે. પણ એ હવે એઝ અ ભારતીય તરીકે આપણે એવું ઈચ્છતા નથી અને એવું વિચારતા નથી. અને ભારતની ટીમ મજબૂત છે, આપણી પાસે કારણો છે કે વાય વી આર ગોઈંગ ટુ વિન, બિકોઝ વી આર ધ સ્ટ્રોંગ ટીમ. તો એ બીજું કે તમારી પાસે રેકોર્ડ્સ છે, રેકોર્ડ્સની અંદર બધા 7-8 વાર તો આપણી સામે હાર્યા જ છે, માત્ર એક મેચ એ લોકો જીત્યા છે. એટલે એવી બી કોઈ નથી કે આંકડાકીય રીતે બી ઇન્ડિયા ઇઝ વેરી મચ સાઉન્ડ ઇન T20. તો એ બધી બાબતને જોતાં એમ કહી શકાય કે બંને ટીમોને સરખી ગણવી પડે. અપસેટ ક્યારે થાય, ક્યારે વિકેટો પડી જાય, 3-4 વિકેટો. પાવર પ્લેની અંદર ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટો ગુમાવી દીધી. કેન યુ બિલીવ ઇટ? અને એ કેવી રીતના? બોલ બેટ ઉપર લાગે છે, પગ ઉપર લાગે છે, સ્ટમ્પ ઉપર જાય છે. ચેન્જ ઓફ લક. આવી એક અજીબ ઘટના બને અને ઓસ્ટ્રેલિયાના પ્લેયર એ જ પ્રમાણે બેટર બેટ રમવા જાય છે, બેટથી રમવા જાય છે અને બોલ બેટને અડીને સ્ટમ્પમાં જાય. તો આ ઘટના તો કોઈની બી સાથે ઘટી શકે. તો હું માનું છું કે ભારત અને પાકિસ્તાનની જે મેચ છે એને બહુ જ હાઈપ મળેલી છે. એટલું જબરજસ્ત એનું પ્રચાર પ્રસાર જે કંઈ કોઈ એ કરવામાં આવ્યું છે. બધા ક્રિકેટ બોર્ડ એક સંગાતે બેસીને બધું ચર્ચાઓ નિષ્કર્ષ કર્યા છે. એટલે આ મેચની ગરિમા એ મેચ તરીકે સારી રીતે રહે, સારું ક્લોઝ મેચ થાય, બંને ટીમો સારું ક્રિકેટ રમે. પાકિસ્તાને પાણીમાં બેસી જાય તો એમનું એ નહીં રહે કે આટલું બધું લડ્યા પછી મળ્યું શું, આખર તો તમે હારી ગયા. તો એ પરિસ્થિતિ ના થાય એટલા માટે એ લોકો ફાઇટ કરશે. વી આર ઓલ્સો સપોઝ ટુ ફાઇટ. સુપર 8માં આવવાનો કોઈ સવાલ નથી, એ તો ભારત અને પાકિસ્તાન આવી જશે. પણ આ મેચનું શું? એટલે આ મેચ કોણ જીતે છે એની ઉપર કોનું પલડું ભારે છે એ નક્કી થશે. અને એટલા માટે આ મેચ બહુ જરૂરી છે. તો અશોકભાઈ, આ મેચ ખૂબ જ જરૂરી છે. હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને અંતે લોકોને એક રોમાંચક મેચ જોવા મળશે. પણ હવે એક વિઘ્ન નવું આવ્યું છે અને એ છે વરસાદનું. એક તો ભારત અને પાકિસ્તાનની મેચમાં વરસાદની શક્યતાઓ છે અને જો વરસાદ પડે અને મેચ ના રમાય તો શું બની શકે અને તેની અસર પોઈન્ટ ટેબલ પર શું થાય? પહેલી વસ્તુ તો બહુ ક્લિયર કટ છે કે વરસાદ પડે તો કોઈ ફેર ના પડે. જીતો તો તમને 2 પોઈન્ટ મળે છે. અત્યારે પાકિસ્તાન અને ભારત બંને ટીમો 4-4 પોઈન્ટ સાથે ટોચ ઉપર છે ગ્રુપની અંદર. હવે ધારો કે એક પોઈન્ટ મળી જાય છે તો શું થાય? તો બે ટીમોનો 5-5 પોઈન્ટ થાય. પહેલાં પણ જે બાકીની ટીમોને લાભ કંઈ મળવાનો હતો કે કોઈ રન રેટની અંદર બહુ એ થાય ને કોઈ વધારે સારી રીતે રમીને, એ એડવાન્ટેજ બાકીની ટીમો માટે પૂરો થઈ જશે. આ બંને ટીમો શ્યોર થઈ જશે કે ભાઈ હવે આ લોકો ફાઇનલમાં જશે. એટલે ફાઇનલમાં એટલે સુપર 8માં જશે. એટલે અહીંયા આગળ પહેલી વસ્તુ એ તો અચ્છા, આટલું બધું કર્યું, આટલા બધા ડેલિબ્રેશન્સ, આટલું બધું માથાકૂટ, દોડાદોડી, ધનાધની, એક પછી એક સ્ટેટમેન્ટ આવે આઈસીસીનું, એક સ્ટેટમેન્ટ પીસીબીનું આવે, એક બાંગ્લાદેશનું આવે, એક બીસીસીઆઈમાંથી કોઈ બોલ, આટલી બધી કર્યા પછી જો મેચ ધોવાઈ જશે અથવા તો વરસાદ પડશે, હું નથી માનતો કે કોઈ પણ વ્યક્તિ જે ક્રિકેટને ચાહતો હોય એને આ ગમશે. એટલે આપણે એ જ વિશ કરીએ કે પરિસ્થિતિ કંઈ પણ હોય, મેચ માટેની 40 ઓવરો એટલો વખત વરસાદ સાચવી લે તો વધારે સારું. કહેવાનું તાત્પર્ય છે કે બધાને મેચ જોવી છે અને એ મેચ જોવા મળે એ મહત્ત્વનું. કોઈ રેસ્ટ ડે નથી, વચ્ચે કોઈ એકાદ વધારાનો દિવસ નથી કે ધારો કે આજે વરસાદ પડે તો કાલે મેચ રમાય, એવું કશું જ નથી. આમાં આ લીગ મેચ છે, આ કોઈ ફાઇનલ કે એવું નથી કે જ્યાં આગળ કંઈ એવું પ્રોવિઝન કરવું પડ્યું હોય અથવા તો કર્યું હોય. એટલે અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક
મેચ રમાય તો જોવાની મજા આવશે, મેચ નહીં રમાય તો બહુ પરિસ્થિતિમાં ફેર પડશે નહીં અત્યારના તબક્કે. તે છતાંય પાછળની ટીમો કેવું એ કરે છે એ હવે પાછળની ટીમોના માટે બી બે પોઈન્ટ્સ મળે બી છે તો એના 2 પોઈન્ટ્સવાળી ટીમો છે એના પોઈન્ટ 4 થશે એટલે એ લોકો પહોંચવા માટે સક્ષમ નથી. તો આ 2 ટીમો એ સુપર 8માં આગળ પછી શું તમે જો એશિયા કપમાં ભારતને પાકિસ્તાન કેટલી બધી વાર રમ્યા, 3 વાર રમ્યા. તો એ પ્રમાણેની પરિસ્થિતિ ફરી ઊભી થાય એવાય પ્રયત્નો થશે અથવા તો એવું કંઈ થાય એની આપણે અપેક્ષા રાખવાની રહી. જો આજની મેચ જોવા ના મળે તો એટલે રવિવારની મેચ જોવા ના મળે તો, કારણ કે ગમે તેટલી તમે તમારી તૈયારી કરી લો પણ જે કિસ્મતને મંજૂર છે અથવા તો મીન્સ કે વરસાદને મંજૂર છે એમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. હા, 5 ઓવર્સથી વધારે મેચ એટલે ટીમ રમેલી હોવી જોઈએ. મીન્સ કે તમારી પાસે એક અણસાર તો થોડો એ થાય છે કે તમારી પાસે મેચ રમાવી જોઈએ, અમુક ઓવરો સુધી રમાવી જોઈએ, ત્યાર પછી એનું પરિણામ અધરવાઇઝ પરિણામમાં કોઈ ફેર નહીં પડે. પરિણામ નો રિઝલ્ટ આવશે અને પોઈન્ટ એક પોઈન્ટ બંને ટીમોને મળશે. વરસાદ વિઘ્ન ના બને તો એક રોમાંચક મેચ જોવા મળે, વરસાદ વિઘ્ન બને તો પરિસ્થિતિ આ રીતે બનશે. અશોકભાઈ, હવે ભારતીય ટીમની વાત કરીએ તો ભારતીય ટીમમાં કદાચ ફેરફાર થઈ શકે તેમ છે. ભારતીય ટીમમાં અભિષેક રમે તેવી શક્યતાઓ છે, નહીંતર સંજુને તક મળશે. પણ શું કુલદીપ યાદવનું ટીમમાં સ્થાન બને છે ખરું? બહુ તમે સાચી વાત કરી, કારણ કે અત્યારનું વાતાવરણ બહુ જ ખરાબ છે ત્યાંનું અને વરસાદની સંભાવનાઓ છે, શક્યતાઓ છે, વાદળછાયું વાતાવરણ છે, પીચ થોડી સ્લો થઈ હોય, બધી જ પરિસ્થિતિઓ છે. એટલે આવી પરિસ્થિતિમાં સ્પિનરની અચાનક રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે. નોર્મલ કેસમાં એવું ના બન્યું હોત અને અહીંયા આગળ એવું બની શકે કે અર્શદીપને બહાર બેસાડવામાં આવે અને એના સ્થાને આ ખેલાડીને રમાડવામાં આવે. એટલે કે આ શક્યતા જોવું જ. કારણ એવું છે કે તમારી પાસે શિવમ દુબે છે, તમારી પાસે હાર્દિક પંડ્યા છે, જે તમારા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તમારા થઈ શકે એમ છે. એટલે હું માનું છું કે તમારી પાસે અર્શદીપ છે, વરુણ છે, હાર્દિક છે, અક્ષર છે, બુમરાહ પણ છે કે જેની પાસે એક મજબૂત બોલિંગ એક્શન, બોલિંગ સ્ટાઇલ, બોલિંગ બધું જ છે. અને ખાસ કરીને અહીંયા જોવા જઈએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ ભારતનું મજબૂત છે, એવું મજબૂત બોલિંગ ડિપાર્ટમેન્ટ પાકિસ્તાનનું પણ સમજવું રહ્યું, માનવું રહ્યું, જાણવું રહ્યું છે. અશોકભાઈ, જે રીતે આપણે ભારતીય ટીમની વાત કરી, હવે પાકિસ્તાની ટીમની વાત કરીએ તો ઉસ્માન તારિક હાલ તો ખૂબ જ ચર્ચામાં છે. સુનિલ ગાવસ્કર અને અશ્વિન જેવા ખેલાડીઓ તેની બોલિંગ એક્શન વિશે ખૂબ જ ચર્ચા કરી ચૂક્યા છે. શું આ ખેલાડી તેમનું ટ્રમ્પ કાર્ડ બની શકે ખરો? શું તેની બોલિંગ એક્શન લીગલ છે? ગઈકાલે હું અશ્વિનનો વ્યૂ જોતો હતો, એમણે કહ્યું કે ભાઈ એક્શન લીગલ છે, દેર ઇઝ નથિંગ રોંગ ઇન એક્શન. સુનિલ ગાવસ્કરે પણ કહ્યું દેર ઇઝ નથિંગ રોંગ ઇન એક્શન. એક અમ્પાયર છે, એમની સાથે ચર્ચા ચાલી, તેમણે કહ્યું કે દેર ઇઝ નથિંગ રોંગ વિથ ધ એક્શન. હવે એ જે બોલ નાખતી વખતે જે વધારે સમય લે છે એ સમય ઉપર ચોક્કસ એક ચર્ચા થઈ શકે અથવા તો ખેલાડી એનો વિરોધ કરી શકે અથવા તો અમ્પાયરને કહી શકે કે ભાઈ આટલી બધી વાર એ ઊભો રહી જાય છે, એમાં ખ્યાલ નથી આવતો કે બોલ ક્યારે રિલીઝ થશે અથવા તો ક્યારે બોલ નખાશે. તો આ જે છે એ સસ્પેક્ટ એક્શન ગણવી એ પ્રકારની એક વાત, એક શક્યતા. એટલે અશ્વિનનું કેમ છે કે હું જો કેપ્ટન હોત તો કદાચ મેં આવી રીતના એ કર્યું જ હોત એમ. તો હવે ભારતના કયા ખેલાડી એ રીતે ઓબ્જેક્શન લે છે કે ખરેખર એમને અધરવાઇઝ એની જે બોલિંગ એક્શન છે અને જે રીતે બોલિંગ નાખે છે, આપણે જાણીએ છીએ કે પહેલાં તો બોલિંગનો આમ આખો આમ કાન પાસેથી પસાર થઈને બોલિંગ આવે ફાસ્ટ બોલરની, એ જ આપણે જોયેલી છે. જ્યારથી શ્રીલંકાના મલિંગા આવ્યા ત્યારથી સાઈડ આર્મ બોલિંગ શરૂ થઈ. એવી એક હમણાં વચ્ચે પણ એક ટીમની ખેલાડીની બોલિંગ જોવા મળી. અને આ જે ખેલાડી છે એની તો અજબ જ બોલિંગ છે કે ઊભો રહી જાય છે, ઊભો રહીને રાહ જુએ છે. અને પછી તો અશ્વિને એમ પણ કીધું કે ભાઈ મારી બોલિંગમાં પણ હું રોકાઈ જતો હતો અને હી ડઝ ઇટ. એની એક્શન તમે જુઓ તો એ વેઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન હી ડિલિવર ધ બોલ. એટલે અહીંયા આગળ જે સમય લેવામાં આવે છે એક્શન કરવાનું અને બોલ ડિલિવર કરવાનો જે સમય છે એ કેટલી સેકન્ડ્સનો છે અને એ એટલી સેકન્ડ્સનો સમય આપી શકાય કે નહીં એની એક ડિબેટ થઈ શકે. અને એ માટે કદાચ ભારતીય બેટ્સમેનો ભાઈ સી તમે એક પ્રચાર ચલાવો અલગ વાત છે કે આમ છે, આ થ્રો બોલર છે કે ઘણી બધી વાતો આપણે જાણીએ છીએ. પણ જ્યારે એક્સપર્ટ્સ કહેતા હોય કે આ એક્શન તો ચાલશે તો એક્શન તો ચાલશે.
હવે એમાં કયું એવું લૂપહોલ છે કે જેને ભારત એન્કેશ કરી શકે? આજે એવું છે કે તમે કોઈ ખેલાડીને થ્રો બોલર છે એવું તમે 2-3 વાર ડિમાન્ડ કરો તો એની બોલિંગ ઉપર એક્શન ઉપર ડેફિનેટલી અસર થાય, કારણ કે અલ્ટિમેટલી તમે એમ કહો છો ભાઈ આ બોલિંગ ના કરી શકે. તો હું માનું છું કે એ જે ગેપ છે એ ગેપની ઉપર કંઈક ચર્ચા અથવા તો કંઈક મુશ્કેલી થઈ શકે. પાકિસ્તાનની ટીમ સારી ટીમ છે. સાહિબજાદા ફરદાન, સઈમ અયુબ, સલમાન આગા, બાબર આઝમ, ઉસ્માન ખાન, આ બધા બહુ સારા બેટર્સ છે, પ્રૂવ થયેલા બેટર્સ છે. અને બોલિંગ ડિપાર્ટમેન્ટ સાઇન્સા અફરીથી લઈ લો, તમે સલમાન મિર્ઝા લઈ લો, અબરાર અહેમદ લઈ લો અને ઉસ્માન તારીક લઈ લો. કારણ કે ઉસ્માન તારીક 4 મેચો રમ્યો છે અને 11 મેચો લીધી છે, એટલે આ ટ્રમ્પ કાર્ડ છે. અને પાકિસ્તાન આ ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરે છે તો કેટલો સારી રીતે કરી શકે છે એ જોવાનું રહેશે. અથવા તો કાં તો પછી ધોઈ બી જાય. તો જો ભારતના બેટ્સમેનોના હાથે ચડી જાય તો 2-4 છગ્ગા પડે તો આખી લાઈન બગડી જાય. તો પરિસ્થિતિ કંઈ પણ થઈ શકે. પણ એક વસ્તુ ભૂલવી ના જોઈએ, પાકિસ્તાન ઇઝ વેરી રીચ એઝ ફાર એઝ ધેર બોલિંગ ઇઝ કન્સર્ન. આજની વાત નથી, ઇમરાન ખાન હતા ત્યારની, વાસીમ અકરમની વાત કરો તમે, આ બધા ખેલાડીઓ મીન્સ કે બહુ જ એમની પાસે એક સમૃદ્ધ વારસો છે ફાસ્ટ બોલિંગનો અને સિમિલર વે સ્પિનરનો. તો અહીંયા આગળ બંને ડિપાર્ટમેન્ટની અંદર આ પર્ટિક્યુલર પાકિસ્તાન પાસે જે ખેલાડીઓ છે એ બોલિંગમાં થોડા વધારે મજબૂત મારી દ્રષ્ટિએ ગણી શકું. ઓફકોર્સ આપણી ટીમ જ જીતી છે અલગ વસ્તુ છે, પણ શાહીન આફ્રિદી ચાલતું નથી, પણ એ ચાલે તો એ શું કરી શકે આપણે એકવાર જોઈ ચૂક્યા છીએ. એટલા માટે હું માનું છું કે એની બોલિંગથી ડરીને નહીં, પણ આપણે એની બોલિંગને રિસ્પેક્ટ આપીને તો ચાલવું જ પડશે. અને એ લોકો પાસે બી કોઈ રસ્તો નથી કે આપણી બોલિંગને એ લોકો રિસ્પેક્ટ આપે. તો હું માનું છું કે બંને પક્ષે જે છે એ આગ બરાબર લાગેલી છે. આગ બરાબર ઇન ધ સેન્સ કે બોથ ટીમ્સ આર હંગ્રી ટુ ફાઇટ, હંગ્રી ટુ ગેટ ધ મેચ. હવે એવું છે કે આટલી બધી ચર્ચા થયેલી છે, એ મેચ ના રમાય તો ફ્યુઝ ઉડી જાય, રમાય અને પરિણામ શું આવે છે એની ઉપર બધો આધાર રહે છે. એટલે રોમાંચ તો જ વધશે જો બંને ટીમો જબરજસ્ત રમશે અને એક મેચ રમાશે. તો આપણે એ જ અપેક્ષા કરવાની છે કે મેચ કેટલી રોમાંચક થાય છે. અને હા, જીતે તો ભારત છે એવું આપણે ચોક્કસ ઈચ્છીએ છીએ, પણ ફાઇટ બી થાય એ બી ધ્યાન રાખવું પડશે. તો ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ જોવા મળશે અંતે રવિવારે. અને આ હતી આજની ડિસ્કશન ભારત પાકિસ્તાનની ટક્કરમાં. અને ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.